ભગવાન ભોળાનાથના ચરણોમાં, ભગવતી સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી અને તથાસ્તુ વિદ્યાપીઠ અને એના પાટોત્સવ નિમિત્તે પધારેલા સર્વે સંતો, ભૂદેવો, પૂજ્ય જિજ્ઞેશ દાદા અને દૂર દૂરથી આવેલા મહેમાનોનું સ્વાગત કરું છું. બહુ સરસ રીતે મયુરભાઈએ ગણપતિ માંડ્યા, પછી લગ્ન ગીતે ગાયા, ભજને ગાયા અને હવે ગઝલ જ બાકી રહી હતી ખાલી આજના દીમાં. પણ તોય તમે જે નક્કી કરીને આવ્યા છો કે આપણે એક તાલી નથી પાડવી, આપણે હજડ બમ રહેવું છે. ઓહો, અમરેલીથી અમેરિકા સુધી મેં ડાયરા કર્યા છે, પણ આટલું હજડ બમ ઓડિયન્સ જિંદગીમાં પહેલી વાર જોઈ રહ્યો છે. એટલે તમને બધાને એના માટે અભિનંદન આપું છું. મારે બધાના શિલ્ડ લઈ આવવા છે ઘીરેથી, માણા રવાના કરી દીધો છે. એક એકનું શિલ્ડથી સન્માન કરવું છે. આટલા ગંભીર, ટાયર્ડ વળી ગઈ છે જરાક, એટલે ટાયર્ડને લીધે તમે આટલા ગંભીર છો. બાકી તમારા દિલમાં કલાકારો માટે અનન્ય લાગણી છે, એ પણ હું જાણું છું. પણ ઠંડીને લીધે તમને એમ થઈ ગયું છે કે આ કાંઈ ખોટું ગાવાનું નથી. મયુર દવે આવો સરસ મજાનો નવો ગાયક, એકવાર વધાવી લો. હવે તો તાલીઓથી વધાવવા ને એટલી મહેનત કરી અને 28 કડીઓ ગાય. કમલેશે સંચાલન કર્યું, ગુણવંતને ઇમરજન્સી સંચાલન આવ્યું, એને ખબર નહોતી કે એનો વારો આવવાનો છે. અને આવું તો થાય કરે. હજી તો આમાં અડધો કલાકારો તો હામાં બેઠા છે, અમારા જીતુભાઈ, રાજુભાઈ ને કેટલા બધા મિત્રો, મહેમાનો. તો કહેવાનો અર્થ કે હસતા જ નથી. અમુક લોકો તો અમે જોયા છે ને, એટલા બધા હજડમાં. અનંત અંબાણીના લગ્નમાં અમને આમંત્રણ હતું, હું ને કીર્તિદાનભાઈ અમે ગયા ને રાજભા, અમે 3 જણા. છેલ્લે એ એક સોફામાંથી આપણા ગુજરાતી કાકા એક ટેન્શનમાં બેઠેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં. અને મેં કીધું, કાકા રાજી થાવ, આ તો રાષ્ટ્રીય લગ્ન છે, આખી દુનિયા અહીંયા મેં કીધું 1 વર્ષથી સેલિબ્રેશન કરે છે, શેના તમે હોગ્યું મોઢું લઈને બેઠા છો? તો એ કાકા મને કે બહુ ખોટો ખર્ચો કરી નાખ્યો મુકેશભાઈ. મેં કીધું તમારી પાસે ક્યાં 25 લાખ ઉછીને લઈ ગયા છે? જેની પાસે હોય એ વાપરે ને ભાઈ. એમ અમુક લોકો દરેક કાર્યક્રમમાં સોફામાંથી લગેજ પડ્યું હોય એમ જ બેઠા હોય છે. અને એને આવો સરસ સમૂહ લગ્નનો ઉત્સવ દાદા કરી રહ્યા છે. તથા સરસ મજાના કાલે એવોર્ડ અપાશે. પૂજ્ય મોરારીબાપુ પધારવાના છે અને આટલા બધા ભૂદેવો અહીંયા વિદ્વાન વિપ્રગણા ઉપસ્થિત છે. તો છતાંય આમાં અંદર ઘણો ખવાઈ ગયા હોય. પણ તો તે ક્યાં 10 લાખની દીધા ભાઈ? આવી બળતરાવી કરવાવાળા ગામે ગામ હોય જ છે. એટલે તમને થોડી ઘણી વાર મારે મજા કરાવવાની છે. અને કીર્તિદાનભાઈ ગણતરીની મિનિટોમાં આવી જ રહ્યા છે. એટલે પછી તમે, મને લાગે છે પછી તમે પડકારો દેજો. અને તમે જે કાંઈ આપશો એ બધું અહીં વિદ્યાપીઠમાં અમે મૂકીને જવાના. જોકે હજુ સુધી કોઈએ શરૂઆત નથી કરી, એનું મને ગૌરવ છે. બંધ રાખ્યું છે. ઓહ, મને તો એમ કે આ કઠણાઈ કેમ આવી ગઈ, આટલી બધી મંદી આવી ગઈ આખા અમરેલી જિલ્લામાં. હું તો ક્યારનો એ વિચાર કરું છું, આમાં અમને ટેવ પડી ગઈ, અમને તમે કીધું નહોતું પાછું. હા, એટલે અમને આ તો બોલી ગયો કાંઈ જે કાંઈ આવશે. એટલે હું તો ક્યારનો રાહ જોઉં. મેં ડાયાભાઈ જેવો માણા બેઠો ને 1 રૂપિયાનો કાઢ્યો નહીં, બહુ કહેવાય ને. આ તો આખો ડાયરો ધરવી દે એવો ભાઈબંધ છે અમારો. પણ હજડબમ ડાયરો ઠીક છે. આનું કારણ હવે સમજાઈ ગયું. કમલેશ, મિસકોમ્યુનિકેશન ઇઝ ધ કોમ્યુનિકેશન. નથી સમજાણું? 8 જણાને સમજાણું, એ બદલ સંસ્થા એનો આભાર માને છે. હજી તો ગાડલા પથરાય છે. પાથરો ભાઈ. હા, તમે બરાબર સમય જ છો ભાઈ. હું વહેલો બેસી ગયો છે. હા, મયુર તારા પાછા તો આવ્યો, ગણપતિ પાસે તારા માંડવાના છે હજી તો. કારણ કે હવે ગાડલા હજી અતિથિ વિશેષ તો અહીંયા આગળ આવવાના જોજો તમે. 11:30 જે પ્રગટ થાય ને એ અતિથિ. અને અમુક તો કે અમને ભટકાય છે આવા માણસો. હા, મને એક ભાઈ પૂછેલું કે સાંઈરામ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. હું કરતો હોય તું કરતો એ જ હું કરતો હોય ને. પાથરો હજી પાથરા જ રાખો તમે. આ દેશમાં કેટલાક લોકો આખી જિંદગી પાથરા જ રાખે છે, એનું પૂરું જ નથી થતું. એમાંના આ 2 છે. હજી લઈ આવો થોડાક. અને આમ જો આ લેતો જાવ, આ વધારાનું છે, આ કઈ કામનું નથી ભાઈ અમારે. ખરેખર લઈ જાઓ. ખરેખર કેવા ગામે ગામ અમને ભટકાય છે માણસો. હા, તમે સાંઈરામ ઓલું ઘનઘોર બની ઘનઘાટ કરે. અરે મેં કીધું મોર બની થનઘાટ કરે છે. તમે ઓલો મોસમીનો રંગ જવા દેજો. મેં કીધું મોસમીનો રંગ ન હોય, કસુમીનો રંગ હોય, અને એ સૌથી છેલ્લે હોય. એ શરૂઆતમાં ન હોય. આવા મળે ને અમને. એક જણ આવીને કહી ગયો, મને કહ્યું પેલો રામાપીરના ખંભે રેડિયો ભજન ગાજો. રામાપીરના ખંભે રેડિયો 600 વર્ષ પહેલા ક્યાં રેડિયો હતો ભાઈ? રામાપીરના ખંભે રેડિયો હતો. મેં કીધું તું
તું પેલા ફરમાઈશ તો કરતા શીખી જાય. મને કે ઓલું ભજન લેજો ને. મેં કયું? મને કે પાદરની પનિહારી મૂછું વાળી બેન. હું ડાયજેસ્ટ થવા દઉં છું તમને, થોડોક તમારા સુધી પહોંચે. પાદરની પનિહારી મૂછું વાળી. મેં કીધું મૂછું વાળી બેન નથી, પૂછું મારી બેન છે. પાદરની પનિહારી. અને અમારા ગામમાં કેવા 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 ભજનીકો. અમારા ગામમાં એક ભજનીક હતા મયુરભાઈ જેવા. આવી આખી વ્યવસ્થા જ નહોતી ને, વિડીયોગ્રાફર નહોતા. તમે જુઓ તો ખરા, 8 તો વિડીયોગ્રાફર છે ગુણવંત. આટલા મારા ને તારા લગ્નમાં નહોતા, એટલા સમૂહ લગ્નમાં છે. આવી ખબર હોત તો અમે થોડાક મોડા પોઈન્ટ હતા. 8 વિડીયોગ્રાફર નો મેળ. પાડો પાડો પાડો. ऐ वीडियोग्राफर, तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो? 20 વર્ષ પહેલા જેટલાના લગ્ન થયા છે ને, એ બધાના જૂના આલ્બમ ગોતજો તમે. એ આલ્બમમાં અમુક વસ્તુ ફરજિયાત હશે ને હશે. તમે જુઓ, કારણ કે આ ફોટાવાળા હતા નહીં ને ત્યારે ખબર છે, લગ્નની અંદર આપણને વરકન્યાને ચાલુ લગ્નમાંથી એક અડધી કલાક માટે કિડનેપ કરી જતા આ ફોટાવાળા, યાદ કરો. અને પોપડા ઉખડી ગયા હોય ને એવા એક રૂમમાં રાખવામાં આવે, ખબર છે. વરકન્યા બે ઉભા રહ્યા, અને પાછો એક લોકો જૂનો ઓછાડ હોય. પધારો પધારો, આવો, વેલકમ. મહેમાનો બધા દૂર દૂરથી આવી રહ્યા છે, સ્વાગત છે. એના માટે 3 રો આગળ ગાડલાની ખાલી છે. આમ ઓછાડ રાખે, ગુણા પકડતા આવી રીતે ઓછાડ રાખે. આમ ઓછાડ પકડીને ઉભા હોય, અને વચમાં વરકન્યા હોય, ખબર. ઉપર પોપડા ઉખડી ગયા હોય, 25-30 જેટલા થાપા મારી ગયા હોય દિવાલમાં. આ દ્રશ્યો જેને જોયા હોય પકડી રાખ, તો હું મૂકી દઈશ. અહીં ક્યાં વરકન્યા કોઈ આવી જવાની. આમ 2 ભાઈબંધોએ આવી રીતે ઓછાડ પકડ્યો હોય. વરકન્યા હવે 25 વર્ષ પેલાના જેને લગ્ન થયા છે એ બધાના આલ્બમમાં 2-3 ફોટા મળે. અને મુકેશ ક્યાંય ગયો? અમારો મંજીરાનો માણીગર મારી આમાં થોડોક સપોર્ટ આપશે. 2 મિનિટ મારી બાજુમાં બેસ. હવે અમારી સામે જોજો દાદા, બધાના લગ્ન 20 વર્ષ પહેલાના છે, 25 વર્ષ પહેલા, એમાં 3-4 ફોટા મળશે. આપણી નજર સામે આપણું ને આપણા ઘરવાળાનું બેનું ભોડું એવી રીતે ફોટાવાળા મળે. ફોટો નંબર 1. 2 મિનિટ તમે આને અમને બેને માણા સમજો. આટલા નબળા મારા ઘરના છે નહીં. એ હોય તો હું અહીંયા આપઘાત કરી લઉં. પણ પેલો ફોટો ખબર છે, આમ છાતીમાં. ફોટો નંબર 2. અહીંયા દિલ હોય અને દિલમાં ભૂરો હોય, અને દીવમાંથી એક તીર જતું હોય છે દમણ બાજુ જાય. અને હજી દાદા 3જો ફોટો જોરદાર, બધાના આલ્બમમાં છે. જો ઓલી બાજુથી ચાવંડ બાજુથી ઉઘરાણી વાળા હાલ્યા આવે છે. ધન્યવાદ મુકા. અને 4થો ફોટો જેટલી અહીં બહેનો બેઠી છે ને, નહીં નથી કેવો ગુણવંત, કહી દઉં મયુર. 4થો ફોટો માત્ર કન્યાનો હોય. લાલ કલરનું પાનેતર હોય, એની પાસે લીલા કલરનો કુંજો હોય, એમાં પીળા કલરના ફૂલ હોય. આ ટિપિકલ ફોટો હોય. 45 ડિગ્રી એ કન્યા વળેલી ઊભી હોય. 45. આ ફોટો બધી જ કન્યાઓનો 25 વર્ષ પહેલા જોવા મળે. ઓહો, હા. એટલે કીર્તિદાનભાઈ ગઢવીને વધાવો. જોરદાર તાળીના ગડગડાટ છે મારો વાલો. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરીએ. સમગ્ર ગુજરાતને લોક સંગીતની એક નવી દિશા આપી, અને આખી એક પેઢીને ડિસ્કોમાંથી ડાયરામાં બેસતી કરવાનું શ્રેય જો કોઈને જાય છે તો એ મારા પરમ મિત્ર કીર્તિદાનભાઈ ગઢવીને જાય છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી કીર્તિદાનભાઈનું સ્વાગત છે. આવો કીર્તિભાઈ. વાહ ભાઈ વાહ. તમે यहाँ હું કેમ બેસી ગયા ભાઈ? તો વન્સ મોર કીધું તમે આવ્યા એ પહેલા અમે એક આમ આલ્બમ કરી તમારા લગ્નમાં, મારા લગ્નમાં 25 વર્ષ પહેલા જેને પણ લગ્ન થયા છે 20-25 વર્ષ પહેલા, એ ચાર વસ્તુ જોવા મળે. 4 ફોટા અમે બતાડ્યા. તમે આવ્યા એ પહેલા હાલ મુકા રિપીટ. જોક્સ ક્યાંય મારે એટલે મુકાન લાવવો પડે આમાં ભેગો.
આમાં બીજો હોય તો ખોટું લાગી જાય. પેલો ફોટો આપણા બધાના લગ્નમાં, પેલો ફોટો નંબર 1, આ એક ફોટો. ફોટો નંબર 2, આમાં દિલ હોય ને દિલમાં ભૂરાનો ફોટો હોય. આ ફોટો નંબર 3, જો આમ દૂરથી ઉઘરાણી વાળા આવે છે. હા, અને ફોટો નંબર 4 કીર્તિભાઈ ખાલી કન્યાનો ફોટો હોય, 45 ડિગ્રીએ વળેલો. બીજી વાર જે તમે તાલી પાડી છે એ તમારી ખરેખર ખાનદાની કહેવાય. પહેલી વાર તો તમે જોક્સમાં, પણ આ તો કીર્તિભાઈ માટે જ હતું જોક. જો કે એ તો ભાઈબંધ છે મારો, અમે 25-28 વર્ષ જૂના ભાઈબંધો છે. અને ગામે ગામ ફરીએ છીએ, કેટલા બધા માણસો મળે, કેટલા બધા લોકોના અનુભવો અમને થાય, અને કેટલા બધા અનુભવોનું જગત હાસ્યમાં સાહિત્યમાં હોય. ભજન ભલામણ છે, ભજન ઠપકો છે, લોકગીતોમાં બહેનોની ફરિયાદો છે, ભજનમાં સંતોની ફરિયાદો છે, અને ગઝલમાં પ્રેમીઓની ફરિયાદ છે. તો નવી પેઢી બેઠી છે એટલે બહુ સરસ મજાનો શેર મને યાદ આવે કે સિતમ કી રાત કો જબ દિન બનાના પડતા હૈ. સલીમ કૌશર નામના એક ઉર્દू શાયર નો શેર કલામ સાંભળી જો કીર્તિભાઈ. सितम की रात को जब दिन बनाना पड़ता है, चरागे जहां सरे मक्तल जलाना पड़ता है, किसी को पूछना पड़ता है अपने घर का पता, और किसी को शहर का नक्शा दिखाना पड़ता है. किसी को पूछना पड़ता है अपने घर का पता, किसी को शहर का नक्शा दिखाना पड़ता है, किसी की नींद किसी से चुरानी पड़ती है, किसी का ख्वाब किसी को दिखाना पड़ता है, किसी की बात किसी को बतानी पड़ती है, किसी का वादा किसी से निभाना पड़ता है. अजीब तरह से बनाई है ये दुनिया, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है, कहीं कहीं तो यहाँ दिल लगाना पड़ता है. तो ये ઘટનાઓ સાથે પ્રેમ 2 અક્ષર છે. અને એક ભાઈને મેં પૂછેલું, તે ક્યારે પ્રેમ કર્યો છે? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો છે. અમુક હોય ને એવા, દરેક વખતે વનવેમાં ઘસી જતા હોય. હા હા. અને કીર્તિ છે, હા, પધારો માતાજી. તો પધારો માં, પ્રણામ, જય માતાજી. તો ગામે ગામ મેં કીધું ને કેવા, અને અમારે ગામમાં મેં કીધું ને મુકાની વાત નીકળે તો મૂકો અમારે, એના માટે અમે 21 કન્યાઓ જોઈ. પછી રાજકોટમાં મને કે સાહેબ 18 વર્ષ કાઢી નાખ્યા. 18 વર્ષ પહેલા મને કે આપણે જે પહેલી કન્યા જોવા ગયા હતા, શી ઇઝ રાઈટ, એ પરફેક્ટ હતી. મેં સારું, તો 18 વર્ષ થયા છે, હાલ હજી મોડું ન થયું કહેવાય. 18 વર્ષ પછી મેં તો જઈને દરવાજો ખોકડાવ્યો સવારે 11 વાગે. તે જે બેનને અમે જોવા ગયા હતા એ કાંખમાં છોકરું લઈને આવ્યા, અને પછી બોયલાય ખરાક, જો બેટા મામા આવ્યા, મામા. એટલે અહીં બેઠેલા જેટલા જુવાનિયા તથાસ્તુ વિદ્યાપીઠમાં જુવાન દોસ્તારો બેઠા છે, એ બધાને કહ્યું, કાયમ હું કહું છું કે સમયસર ગોઠવાઈ જાજો. સગાઈનો ટાણું થાય ને એટલે જો તમારે સંસારમાં પ્રવેશ કરવાનો હોય તો સમયસર ગોઠવાઈ જવું, કારણ કે લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસ એ ઉપડી જાય છે. અને દીકરીઓ જેટલી બેઠી છે સગાઈ લગ્નની ઉંમરની, એ બધાને મોટા ભાઈ તરીકે હું કાયમ કહું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. છાપાઓ અને મીડિયામાં જયારે આવે કે આપણા દેશની આપણી દીકરીના 35 કટકા થાય, ત્યારે એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે મને એમ થાય કે સારું, તો આપણે આપણી દીકરીને ઝાંસીની રાણીનો ઇતિહાસ શીખવવામાં ક્યાંક ઉણા ઉતર્યા. બાકી તો આપણી દીકરીના કટકા ન થાય, સામેવાળાના 35 કટકા કરીને આવે. ક્યાંક વીરતાનો ઇતિહાસ અને એ વીર રસની વાતો યાદ રાખજો. શિવાજી મહારાજ કે રાણા પ્રતાપને સરકારે પાઠ્યપુસ્તકમાં તો MCQમાં જ શીખવાડ્યા છે. 3 લીટીના જ કે 4-6 લીટીમાં જ રાણા પ્રતાપનો આખો ઇતિહાસ આવી જતો હતો, જો કોઈને યાદ હોય થોડું ઘણું. શિક્ષકો છે આમાં ઘણા બધા. તો એ મહારાણા પ્રતાપ કે શિવાજીનો ઇતિહાસ જીવે છે માત્ર ને માત્ર ભલા માણસ એ કલાકારોની બદોલત. કેટલા લોક સાહિત્યકારો, કેટલા લોક કવિઓએ, કેટલા રવિ સાહેબ, બાણ સાહેબ, ખીમ સાહેબ, દાસી જીવન, કબીર સાહેબ કે ગંગા સતીનું ભજન નગર જીવે છે. તો ગુજરાતભરના તમામ ભજનીકોને એક તાલીઓના ગગડાટથી આપણે વધાવવું જોઈએ. અને આજ કુદરતી મજાની વાત એ છે કે શિવાજી જયંતિના દિવસે યોગાનું યોગ છે દાદા. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ, અને જન્મદિવસ નિમિત્તે જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠ, એક બ્રાહ્મણ સદવિદ્યાના તાંદુલ લઈને નીકળેલો બ્રાહ્મણ છે. એ શું આપે બ્રાહ્મણ સમાજને? તો એક પીડામાંથી જન્મ થયેલો છે તથાસ્તુ. જિગ્નેશ દાદા સાથે બહુ અંગત નાતો છે, પરિવારના સદસ્ય જેવો. એટલે કે પોતે જે પોતાના જીવનમાં જે નિયતિએ ન આપ્યું, હવે મારો સમય આવે ત્યારે સમાજને પાછું વાળવું છે. એનામાંથી આ તથાસ્તુ વિદ્યાપીઠનો જન્મ થયો છે. હું ભલે નથી ભણી શક્યો, મારી કંઈક આર્થિક વ્યવસ્થા
બીજી હતી, નિયતિએ બીજું નક્કી કર્યું હતું, પણ મારું તો એમ માનવું છે કે સારું કર્યું. ઓ અંગ્રેજીનું એક બહુ સરસ વાક્ય છે કે 1000 miles of people, બહુ સરસ મજાનું વાક્ય છે. શામ सूरज को ढलना सिखाती है, शम्मा परवाने को जलना सिखाती है. शाम सूरज को ढलना सिखाती है, शम्मा परवाने को जलना सिखाती है. कोई गिर रहा है तो मत को